મિત્રો, આજે આપણે દડવાવાળી રાંદલમાંની વાત કરવા જઈ રહ્યા છીએ. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ધામે વિરાજે છે. ભગવાન શ્રી સૂર્યદેવની પટલાણી એવા રાંદલમાં ધોળાની બાજુમાં આવેલ દડવા ગામ લાખો ભક્તોનું કેન્દ્ર છે. તો આવો જાણીએ રાંદલમાંનો ઇતિહાસ. દડવા ગામમાં રાંદલમાં લીમડા નીચે એક વાવમાં વિરાજમાન છે. કહેવાય છે કે દેવતાઓના શિલ્પને ભગવાન શ્રી વિશ્વકર્માને ત્યાં રાંદલમાંએ બાળકી સ્વરૂપે અવતાર ધારણ કર્યો. રાંદલમાં વિશ્વકર્માના માનસ પુત્રી હતા. દીકરી મોટી થવા લાગી પણ કંઈ બોલે નહીં. છતાં વિશ્વકર્મા આનંદમાં રહેતા. પણ એક દિવસ રાંદલમાં પિતા વિશ્વકર્માને કહે છે કે હું પૃથ્વીલોકમાં જઈ લોકોના દુખડા ભાંગીશ. આટલું કહી રાંદલમાં પૃથ્વીલોકે પધારે છે. એક વખતે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ હતો. માલધારીઓ દુષ્કાળનો સમય પસાર કરવા માટે કાઠિયાવાડમાં જતા હતા અને માલધારીઓની વારે ચડવા માટે તેમના માર્ગમાં ઊભા રહે છે. માલધારીઓ તેમને પોતાની સાથે લઈ લે છે. પછી તો માં રાંદલ એમના સાથે જ રહે છે અને બધા માલધારીઓના દુઃખ દૂર કરે છે. કહેવાય છે કે માલધારીની એક ડોશીમાને રક્તપિત્તનો રોગ હોવાથી કોઈ પણ તેની નજીક નહોતું જતું. પણ રાંદલમાં તેમના ખોળામાં બેસીને ભોજન કરાવતા અને તેમનો રક્તપિત્તનો રોગ દૂર કરી દે છે. આમ વર્ષો સુધી માં રાંદલ માલધારીઓની સાથે જ રહે છે. પછી રાંદલમાં પોતાના ભક્તોને મંદિર બનાવવાનું કહી અદૃશ્ય થઈ ગયા અને દેવલોકમાં પધારે છે. પછી પિતા વિશ્વકર્મા રાંદલમાંના લગ્ન સૂર્યદેવ સાથે કરાવી દે છે. દડવા ગામમાં એક લીમડાનું વૃક્ષ પણ આવેલું છે. કહેવાય છે કે આ લીમડાની એક ડાળ મીઠી છે. અહીં વાવમાં આવેલું અખૂટ પાણી ક્યારેય સુકાતું નથી. એ જ વાવમાં વિરાજે છે માં રવિ રાંદલમાં. દડવા ગામમાં આવેલ મંદિર 125 વર્ષ જૂનું છે. આ રાંદલમાંના સાનિધ્યમાં રાંદલ તેડવા માટે 108 લોટાનો કોલ બંધાયો છે. અહીં ભગવાન શ્રી સૂર્યદેવ રવિ રાંદલમાંને બેસાડી મૃત્યુલોકમાં પાછા લઈ જતા હતા. એ જ વખતે સૂર્યદેવના રથનું પૈડું તૂટેલું એ જ જગ્યા ઉપર હાલ સૂર્યદેવના ખૂબ જ સુંદર અને અતિ ભવ્ય રચના દર્શન કરવામાં આવી છે. અહીં દિનેશગીરી બાપુના પૂર્વજો આ મંદિરની સેવા સાકરી કરતા હતા અને પછી પૂજ્ય બાપુ સેવા કરવા લાગ્યા. 2006ની સાલમાં તેમને આ કાર્ય સોંપ્યા. પછી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને હાલ અન્ય ઘણી બધી સેવાઓ ચાલુ છે. ત્યારબાદ 2010માં પરમ પૂજ્ય દિનેશ બાપુએ પુત્રને લઘુનામ તરીકે નામાંકિત કર્યા. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ભક્તો માતાજીની માનતા લઈને આવે છે. ચૈત્ર માસ તેમજ દર રવિવારે અને પૂનમના દિવસે હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે. ખાસ તો રાંદલમાંને વાંજા વેણ ભાંગનાર દેવ તરીકે પૂજવામાં આવે છે અને હજારો ભક્તોના ઘરે રાંદલમાંએ પારણા બંધાવ્યા છે. તેથી રાંદલમાંની મૂર્તિ પણ હાથમાં બાળક તેડેલું હોય અને પોતાના ભક્તોને અર્પણ કરતા હોય એવી બનાવવામાં આવી છે. મિત્રો, જો તમે રાંદલમાંના દર્શને ગયા હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. જય રાંદલમાં.